એ દુર્ઘટનામાં આ પ્લેન તો નીચે ક્રેશ અત્યારે મળી રહ્યા છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પ્લેન ક્રેશની આ દુર્ઘટનામાં નિધન થયું છે। સાંસદ પરિમલ નથવાણીએ એક્સ પર પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પ્લેન ક્રેશની આ દુર્ઘટનામાં નિધન થયું છે। પહેલા એક દ્રશ્યો પણ સામે આવ્યા હતા જ્યારે વિજય રૂપાણી આ પ્લેનમાં બેઠા છે બિઝનેસ ક્લાસમાં અને આગળથી એક મહિલા સેલ્ફી લે છે અને પાછળ વિજય રૂપાણી બેઠા હોય તેવા દ્રશ્યો પણ દેખાઈ આવે છે। આ સાથે જ એર ઇન્ડિયાની વિમાન છે અમદાવાદથી 1:17 લંડન જવા માટેની ઉડાન ભરી હતી અને 1:38 આસપાસ વિમાન ક્રેશ થયું હતું અને વિમાન ક્રેશમાં જે લિસ્ટ સામે આવી હતી કોણ કોણ સામેલ હતું એમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ પણ સામેલ હતું। મારી સાથે આજ મુદ્દે વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સહયોગી વિકાસ। જી વિકાસ, ઓવર ટુ યુ। બિલકુલ, હજુ સુધી કોઈ ઓફિશિયલ કન્ફર્મેશન માનસી નથી આવ્યું, પરંતુ પરિમલ નથવાણીએ શ્રદ્ધાંજલિ આપી દીધી છે। એ એક્સ પોસ્ટ આપણે બતાવીશું। સાંસદ પરિમલ નથવાણી કે જેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વિજય રૂપાણીજીનો ફોટો મૂક્યો છે અને એમણે શ્રદ્ધાંજલિ પાઠવી છે। હજુ સુધી ઓફિશિયલ કન્ફર્મેશન આવવાનું બાકી છે। એ પહેલા સાંસદ પરિમલ નથવાણીએ શ્રદ્ધાંજલિ પાઠવી છે। એમણે એ પોતે હજી સુધી કન્ફર્મેશનની રાહ જોઈ રહ્યા છે, પરંતુ એ પહેલા તેમણે કહ્યું સેડ ટુ નો અબાઉટ ધ demise of ex-Chief Minister of Gujarat, Shri Vijay Rupani, in the tragic Air India plane crash near Ahmedabad airport. I knew him personally for last so many years and he was very good human being. I have no words for his United depart my deepest condolence. એટલે કે એમણે કહ્યું છે, એમણે શ્રદ્ધાંજલિ પાઠવી છે। હજુ સુધી ઓફિશિયલ કન્ફર્મેશન આવવાનું બાકી છે, પરંતુ એ પોતે એ ફ્લાઇટમાં સવાર હતા એ સૌ કોઈ જાણે છે, કારણ કે પહેલા એ એવી વિગત આવી હતી કે વિજય રૂપાણી પોતાની દીકરીને લંડન મળવા માટે જઈ રહ્યા છે। એક ફોટો પણ આવી જાય છે, એક લિસ્ટ આવે છે, એમાં પણ નામ છે અને હવે સાંસદ પરિમલ નથવાણીજીએ પણ શ્રદ્ધાંજલિ આપી છે। જો કે હજુ પણ આપણે ઓફિશિયલ કન્ફર્મેશનની રાહ જોઈશું। અત્યાર સુધી કોઈ કન્ફર્મેશન આવ્યું નથી, પરંતુ એ પહેલા આપણે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું એમનું એક નિવેદન બતાવ્યું હતું અને પરિમલ નથવાણી પણ હવે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। જો કે છતાં પણ આપણે આશા રાખી રહ્યા છીએ કે વિજય રૂપાણી જો તેમની ઈજા ગંભીર પહોંચી હોય તો એમને સારવાર મળે અને એ સુરક્ષિત હોય એવી આપણને આશા છે। ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છીએ। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કે જે આ ફ્લાઇટમાં સવાર હતા, તેમની સાથે બીજા ઘણા બધા એવા મહત્વના લોકો પણ હતા, એમના વિશે પણ એક બાદ એક વિગતો અત્યારે મળી રહી છે। 3 અલગ અલગ વિસુલ તમે જોઈ રહ્યા છો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે ત્યાં પહોંચી ગયા છે અને આખું જે ઓપરેશન ચાલી રહ્યું છે રેસ્ક્યુનું, એની વિગતો અત્યારે મેળવી રહ્યા છે। એ વિગતો પણ એ પ્રાપ્ત કરી રહ્યા છે। બીજી બાજુ બિલકુલ ઇતિહાસ સાથે મોટા સમાચાર અત્યારે છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે અને સાંસદ પરિમલ નથવાણીએ સત્તાવાર રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું છે કે પરિમલ નથવાણીએ લખ્યું છે કે વિજય રૂપાણીના નિધનથી દુઃખ વ્યક્ત થાય છે અને આ સાથે જ વિજય રૂપાણીનું નિધન થયું છે, પરંતુ આ સાથે મોતનો આંકડો હજુ પણ વધી શકે છે, કારણ કે લગભગ અંદાજો એવો લગાવવામાં આવી રહ્યો છે કે 100થી વધુ લોકો આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે અને વિજય રૂપાણીનું પણ તેમનામાં મૃત્યુ થયું છે। હવે એક દ્રશ્ય એ પણ દેખાડી દઈએ કે જ્યારે આ પ્લેને ઉડાન ભરી હતી ત્યારબાદ કેવી રીતે આ પ્લેન ક્રેશ થયું હતું અને પ્લેન ક્રેશ થતાં જ ધડાકાભેર તે એ બિલ્ડિંગ ઉપર પડ્યું હતું। બીજે મેડિકલ કોલેજની જે ઇન્ટર્ન ડોક્ટર્સની હોસ્ટેલ છે તે હોસ્ટેલ ઉપર આ પ્લેન ક્રેશ થયું હતું, ધડાકાભેર આ પ્લેન પડ્યું હતું અને ત્યાં ગમખવાર અકસ્માત સર્જાયો એવું કહી શકાય, કારણ કે હજુ સત્તાવાર રીતે પુષ્ટિ નથી થઈ કે આ ટેકનિકલ ખામી હતી કે પછી કોઈ ષડયંત્ર હતું। જો કે જોરદાર બ્લાસ્ટ થાય છે અને ત્યારબાદ બ્લાસ્ટ થતાં જ આ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થાય છે। આસપાસ પણ મોટા પાયે નુકસાન થાય છે અને લોકોના મોતના સમાચાર સામે આવે છે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા વિજયભાઈ રૂપાણીનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યું છે। વિજયભાઈ રૂપાણીનું જે આખું જે કારકિર્દી છે તેમના વિશે પણ જાણકારી મેળવી છે, કારણ કે વિજય રૂપાણી અત્યાર સુધી તેમની રાજકીય સફર અભૂતપૂર્વ રહી છે। અનેક એવા કાર્યો વિજયભાઈ રૂપાણીએ કર્યા છે, સેવાકીય કાર્યો હોય, પ્રજાલક્ષી કાર્યો હોય, સતત તેમની રાજકીય કારકિર્દીમાં પણ તેમણે એવા પ્રજાલક્ષી કાર્યો કર્યા છે કે જેમના થકી એ સતત લોકોમાં એ ચહિતા નેતા પણ બની ચૂક્યા હતા। જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા વિજય રૂપાણી, ત્યારે તેમના કાર્યકાળ દરમિયાન પણ તેમણે અનેક એવા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા અને વિજય રૂપાણીનું હાલ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં લંડન જતા સમયે આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં
નિધન થયું છે. વિજય રૂપાણી 2 ઓગસ્ટ 1956ના રોજ રંગૂન બર્મામાં વિજય રૂપાણીનો જન્મ થયો હતો 1956માં, અને ત્યારબાદ 1960માં તેમનો પરિવાર રાજકોટ આવી ગયો હતો. એટલે લગભગ વિજય રૂપાણી 4 વર્ષની ઉંમરના હશે જ્યારે તેમનો પરિવાર રાજકોટ આવી ગયો. રાજકોટ ખાતે તેમના પરિવારજનોએ સ્થળાંતર કર્યું હતું અને ત્યારબાદ વર્ષ 1971માં તેઓ સંઘ સાથે જોડાયા હતા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી, અને 1976માં જ્યારે ઇમરજન્સી લાદવામાં આવી હતી ત્યારે ઇમરજન્સીમાં વિજય રૂપાણીએ મજબૂત રીતે લડત આપી હતી અને ત્યારબાદ 11 મહિના જેટલો સમય તેઓ જેલમાં પણ રહ્યા હતા, જેલમાં વિતાવ્યો હતો તેમણે. આ સાથે જ 1981 થી 1978 દરમિયાન તેઓ RSSના પ્રચારક પણ રહ્યા હતા. એટલે RSSમાં પણ તેમણે સારી એવી કામગીરી કરી છે. અને 1987માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર બન્યા હતા. 1987 થી સંઘ બાદ તેમને પ્રથમ તેમની રાજકીય કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. 1996-97માં રાજકોટના મેયર બન્યા હતા વિજયભાઈ રૂપાણી. રાજકોટના મેયર તરીકે પણ તેમને સારો એવો કાર્યભાર સંભાળ્યો હતો અને તમામ જે સમસ્યાઓ છે, જે લોકોના મુદ્દા છે, તેમને પણ વાચા આપી હતી. ગુજરાત ભાજપના 4 વખત જનરલ સેક્રેટરી પણ રહી ચૂક્યા છે. જેમ જેમ વિજય રૂપાણી તેમના રાજકીય કારકિર્દીમાં આગળ વધતા ગયા, મોટા નેતાઓનો વિશ્વાસ તેમના ઉપર આવતો ગયો અને વિજય રૂપાણી જે સતત પ્રજાલક્ષી સેવાના કાર્યક્રમો સાથે જોડાયેલા હતા, લોકો સાથે જોડાયેલા હતા, ગ્રાઉન્ડ લેવલ પર તેમની મજબૂત પકડ હતી, એટલે ભાજપે પણ તેમના ઉપર વિશ્વાસ મૂક્યો અને વર્ષ 2006માં ગુજરાત ટુરિઝમ વિભાગના ચેરમેન રહી ચૂક્યા છે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી. વર્ષ 2014માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા, ગુજરાતથી તેઓ કેન્દ્રમાં ગયા, ત્યારબાદ અને વર્ષ 2016માં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પણ બન્યા હતા પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી. આ સાથે જ તેમને ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પણ કાર્યભાર સંભાળ્યો હતો જ્યારે કોરોનાનો સમય હતો, અને કોરોનાના સમયમાં પણ તેમણે એવી કામગીરી કરી હતી. ઓગસ્ટ 2016માં ગુજરાતના 16મા મુખ્યમંત્રી બન્યા હતા વિજયભાઈ રૂપાણી, અને તેમને કાર્યભાર સંભાળ્યો હતો. અને ત્યારબાદ અનેક તેમના કાર્યકાળ દરમિયાન એવા નિર્ણયો લેવામાં આવે છે જેના થકી ગુજરાતની પ્રજાને લાભ થાય, ગુજરાતની પ્રજાને રાહત મળે. અને આ દ્રશ્યો પણ આપણે દેખાડી દઈએ કે જ્યારે આ દુર્ઘટના સર્જાઈ છે ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નિધન થયું છે, પરંતુ સાથે સાથે પ્લેનમાં અન્ય મુસાફરો પણ સવાર હતા. આ પ્લેન જ્યારે ઉડાન ભરી ત્યારે પ્લેનની ક્ષમતા ભલે 300 મુસાફરોની હતી, પરંતુ કુલ 242 જેટલા મુસાફર સવાર હતા, જેમાંથી 169 મુસાફરો જે છે તે ભારતીય મુસાફર હતા, અને એમાંથી જ એક હતા ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી. આ સિવાય પોર્ટુગલના અને બ્રિટનના પણ મુસાફર હતા. કેટલાક લોકો કેનેડાના પણ એક વ્યક્તિ સવાર હતા આ પ્લેનમાં, દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં. હવે કોનું મૃત્યુ થયું છે એ પૂરી ઓળખ સાથેની યાદી તો બહાર નથી આવી, પરંતુ હજુ પણ તપાસ ચાલી રહી છે. જોકે જ્યારે આ પ્લેને ઉડાન ભરી અને દુર્ઘટના સર્જાઈ ત્યારબાદથી જે દ્રશ્યો સામે આવ્યા છે, જે દ્રશ્યો ચોંકાવનારા છે. અને અત્યારે મોટા સમાચાર જ્યારે મળી રહ્યા છે કે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે. મારી સાથે રાજકોટથી સંવાદદાતા ગૌતમ ભેડા લાઈવ જોડાઈ ગયા છે. ગૌતમ, હાલમાં જ મોટા સમાચાર મળ્યા છે કે પૂર્વ મુખ્યપ્રધાન લંડનની એ ફ્લાઇટમાં હતા જે દુર્ઘટનાગ્રસ્ત થઈ છે, અને વિજયભાઈ રૂપાણીનું પણ એમાં નિધન થયું છે. આપ અત્યારે ત્યાં ઉપસ્થિત છો, એમનો વિસ્તાર છે, એમના પરિવારજનો કે એમના આસપાસના પાડોશીઓનું શું કહેવું છે, અત્યારે શું પરિસ્થિતિ ત્યાં? ચોક્કસ ખૂબ જ ગંભીર આ દુર્ઘટના સર્જાઈ છે, અને તેમાં વધુ એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે કે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રાજકોટના જે વિજય રૂપાણી હતા તેમનું પણ નિધન થયું છે. અને આનાથી એમનો પરિવાર તો પહેલેથી જ લંડન હતો, અત્યારે અમે વિજયભાઈના ઘરે જ છીએ, અને ત્યાંના જે આસપાસના પાડોશીઓ છે તેમાં પણ દુઃખની લાગણી છે. આપણે તમામ જે અત્યારે લોકો છે તેમની સાથે વાત કરીશું. ખૂબ જ ગંભીર દુર્ઘટના બની છે, ને વિજયભાઈ તમારા પાડોશી ને પરિવારના એક સભ્ય તરીકે હતા. 100%ની વાત છે, પણ હજી સુધી માનવામાં આવતું નથી અને માનવામાં આવશે પણ નહીં. વિજયભાઈ 100% હેમખેમ પાર આવશે અને રાજી ખુશીથી અહીંયા ઘરે આવશે એવી અમને પૂરેપૂરી આશા છે. કોમન મેન તરીકેની એમની છાપ હતી. મુખ્યમંત્રી હતા ત્યારે પણ એક કોમન મેન, સામાન્ય માણસ, લોકો સાથે મિલાવડો સ્વભાવ, તમામ સાથે હળી મળીને રહેતા. તમારી સાથેના પણ અનુભવો કઈ રીતના?
100% કોમન મેન જ હતા. અમારી સોસાયટીના પ્રમુખ પોતે હજી હાજરમાં પણ અમારા પ્રમુખ છે અને જ્યારે અમારી સોસાયટીના કોઈ પણ ફંક્શનમાં આવે ત્યારે જે અમે ખુરશીમાં બેઠા હોય એ જ સાદી ખુરશીમાં એ પોતે બેઠા હોય અને સાથે બેસી અને અમે ભોજન લેતા. એમ કહેતા કે હું સીએમ નથી, હું કોમન મેન જ છું. ત્યારે એમના પોતાના બોડીગાર્ડો પણ દૂર રાખતા. એમને આખા ગુજરાતની ચિંતા કરી છે, ગુજરાતના એક એક વ્યક્તિની ચિંતા કરેલ છે, એક એક વ્યક્તિની સેવા કરેલ છે. આવી વ્યક્તિનું કોઈ આવા દુઃખદ સમાચાર આવે એ શક્યતા જ નથી. હેમખેમ 100% પાર પાડશે અને હેમખેમ પાછા આવશે એવી 100% વિશ્વાસ છે અમને મહાદેવ ઉપર. પાડોશીઓ છે દાદા, વિજયભાઈ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે એક એમને સ્લોગન આપ્યું હતું, સીએમ એટલે ચીફ મિનિસ્ટર નહીં પરંતુ કોમન મેન. અમારી સોસાયટીમાં દરેક કામમાં ફંક્શનમાં સામાન્ય માણસની જેમ રહેતા અને પોતે ઇવન મિટિંગમાં જાહેર કરતા કે હું સીએમ નથી, હું કોમન મેન છું. અને સોસાયટીના દરેક સભ્યોને ફેમિલી તરીકે રાખતા, સોસાયટીના જે ફેમિલી મેમ્બર તરીકે રાખતા, નહીં કે સોસાયટીને પ્રમુખ છે કે સીએમ હતા છતાંય કોઈ એને આડંબર નહીં. અને સામાન્ય અમારી સાથે અમારી સાથે જમતા અને દરેકની ચિંતા કરતા. કોઈ પણ નાના મોટા પ્રોબ્લેમ હોય તો દરેક રીતે અમને ઉપયોગી થતા. ચોક્કસ અન્ય પાડોશીઓ ગૌતમ બિલકુલ અત્યારે હજુ ઓફિશિયલ કન્ફર્મેશન નથી આવી, પરંતુ અત્યારે એવી આશંકા છે કે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું આ દુર્ઘટનામાં કદાચ કાં તો એ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોય કાં તો તેમનું મૃત્યુ હોઈ શકે. હજુ ઓફિશિયલ રીતે કન્ફર્મેશન નથી આવ્યું, એટલે અત્યારે ત્યાં લોકોનો કેવો પ્રતિભાવ મળી રહ્યો છે? જે ચોક્કસ લોકો એ જ કહી રહ્યા છે, તમામ જે રીતના અન્ય લોકોએ પણ વાત કરી છે કે વિજયભાઈ હેમખેમ જ પાછા આવવાના છે. વિજયભાઈ હેમખેમ પાછા આવે તેમના માટે તમામ પાડોશીઓ છે તેમના દ્વારા પ્રાર્થના પણ કરવામાં આવી છે ને વિજયભાઈ હેમખેમ જ આવશે એવું જ માનવામાં આવ્યું. એવું અમને 110% લાગી રહ્યું છે, કારણ કે વિજયભાઈ છે ને રાજકોટના પનોતા પુત્ર છે ને, રાજકોટ એને કંઈ નહીં થવા દે. અને અત્યારે તમે જોઈ શકો છો જેટલા ટ્વીટ થયા હતા એ બધા ડિલીટ થવા માંડ્યા છે. કોઈ ખોટા સમાચાર આવતા હતા, કોઈ જાણ્યા વગર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધું તો બધું ડિલીટ થવા માંડ્યું છે. એટલે ભગવાન એમને દીર્ઘાયુષ્ય આપશે એવી અમને પૂરેપૂરી આશા. ચોક્કસ જે રીતના તમામ લોકો જે આસપાસના પડોશીઓ છે પરિવારની જેમ તેમની સાથે હતા, અમારા પડોશી નહીં પરંતુ પરિવારના સભ્ય હતા, એ રીતના વિજયભાઈનો જે સ્વભાવ હતો અને એટલે જ જે લોકો પણ માનવા એ જ વાત કરી રહ્યા છે કે તમામ જે આ પ્રકારના સમાચારો છે તેના કરતાં પણ અમને વિશ્વાસ છે કે વિજયભાઈ છે તે હેમખેમ જ પાછા આવવાના છે ને તમામ લોકો એ જ આશા સાથે પ્રાર્થના પણ કરી રહ્યા છે. દાદા, એક પાડોશી તરીકે વિજયભાઈનો સ્વભાવ સીએમ તરીકે પણ કોમન મેન જ રહ્યા છે. પાડોશીને ઘરના સભ્ય તરીકેનો સ્વભાવ હતો. અમે તો એ સીએમ નહીં, પણ જ્યારે ડેપ્યુટી મેયર હતા, અહીંયા કણે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, ત્યારે પહેલાંના એની સાથેના છીએ અમે. શું અમે ક્યારે એમને નહીં લાગ્યું કે આવા મોટા હોદ્દા ઉપર હોય અને એણે કોઈ એના છોકરાઓને, તો અમારા છોકરાઓ કરતાં એના છોકરાને એ બહુ ખીજાય. રમતા રમતા છોકરા ઝઘડી પડે ત્યારે એમના છોકરાઓને એ એટલા બધા દાટતા. એવા કોમન મેન ખરેખર આ છે નથી, અમને ઘણું દુઃખ થાય છે. આપણે કહી શકીએ ચોક્કસ લોકો છે તે પ્રાર્થના કરી રહ્યા છે, કેમ કે હજુ કોઈ સત્તાવાર માહિતી આ બાબતે નથી આવી અને લોકો અપેક્ષા રાખી રહ્યા છે કે વિજયભાઈ છે તે હેમખેમ પાછા આવશે ને એટલા માટે જ લોકો પ્રાર્થના પણ કરી રહ્યા છે. જી ઓકે ગૌતમ, આભાર આપનો. એટલે સતત લોકો ત્યાં રાજકોટમાં પણ પ્રાર્થના કરી રહ્યા છે. પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી જ્યારે રહેતા હતા તેમની આસપાસના પાડોશીઓનું પણ એવું કહેવું છે કે વિજય રૂપાણી પાછા આવશે અને હેમખેમ પરત ફરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. ખૂબ લોકો ફસાયા છે. તમને શું કેટલા વાગે ખ્યાલ આવ્યો? અને મોટી દુર્ઘટના એટલા માટે ફ્લાઇટમાં હતા એટલા લોકો તો ખરા, પણ રસ્તા પર જતા હતા અને અહીંયા રહેતા હતા એ બી ઈજા. એ ફ્લાઇટના લોકોનું તો હજુ એટલી બધી ખબર નથી પડતી, પણ જે અહીંયા ડોક્ટરો રહેતા હતા ડોક્ટર કોલોનીમાં એ બધાને ખૂબ નુકસાન થયું. તમે કેટલી ડેડ બોડી બેન જોઈ તમારા રહેતા? કેટલી ડેડ બોડી બહાર કાઢી? 10 થી 15 મિનિટ ડેડ બોડી ગઈ છે. કેટલા કાઢ્યા ભાઈ? કાર્યકર્તાઓ પણ લાગી ગયા છે અને આખો સ્ટાફ છે. અને વીવીઆઈપી હતું એવી કઈ ખબર પડી છે ફ્લાઇટમાં? હજુ કેટલી કઈ સ્પષ્ટ થયું નથી, હજુ ખબર નથી પડી કે કેટલા વીવીઆઈપી લોકો અંદર છે. એ ફ્લાઇટમાં કોઈ હતું એવું થાય ખબર આપને? ફ્લાઇટમાં કોણ વીવીઆઈપી હતું એવું કશું ખબર નથી પડી હજુ. તો આપ જોઈ રહ્યા છો દર્શનાબેન વાઘેલા અહીંયા છે, સ્થાનિક એમએલએ, સ્થાનિક ધારાસભ્ય. તેઓ પણ જ્યારે ઘટના બની હતી ત્યારે અહીંયા આવી ગયા હતા અને ખૂબ ભાવુક, કેમ કે એમને આ જે મંજર જોયો છે, તબાહીનો મંજર એમની આંખે જોયો છે. બેન, તમે શું જોયું અહીંયા? સોરી,
તમે શું જોયું અહીંયા આવ્યા ત્યારે શું પરિસ્થિતિ હતી? મને તો આ એક્સિડન્ટની ખબર પડી એટલે અમારા ઘરથી પેલા ધુમાડો દેખાતો તો પછી મેં ફોન કર્યો. અમે બીજેપીમાં છીએ એટલે ભાઈઓને ફોન કર્યો. તેમણે કીધું અહીંયા પ્લેન ક્રેશ થયું છે કમ્પાઉન્ડ ઉપર. એટલે અમે દોડીને કાટમાળ ક્યાં છે એનું કઈ ખબર પડી છે? પાછળની સાઈડે કાટમાળ છે ને ત્યાં આગળ ખૂબ લોકો ઇન્જર્ડ પણ છે. એટલે જેમ બને એમ જલ્દી બધાને બહાર કાઢવાના પ્રયત્ન કરી રહ્યા છે. નાના છોકરાઓ કેમ કે અહીંયા બેન આ હોસ્ટેલ હતી કે પછી રેસિડેન્શિયલ એરિયા? ડોક્ટરોની રેસિડેન્સી હતી. ડોક્ટર રેસિડેન્સી. કેટલા ડોક્ટરો હતા અહીંયા ખ્યાલ છે ખરો? એવું કઈ ખબર નથી પડી પણ ખૂબ ડોક્ટરોને નુકસાન થયું છે. તો આપ જોઈ રહ્યા છો કે હાલ આ દુર્ઘટના એટલા માટે મોટી બની જાય છે કે જેટલા લોકો ફ્લાઇટમાં સવાર હતા એના સિવાય જે આ ડોક્ટરોના રેસિડેન્શિયલ એરિયામાં જેટલા હા ભાઈ હા તો આપ જોઈ રહ્યા છો કે કેટલાક વીવીઆઈપી લોકો પણ આ ફ્લાઇટમાં હતા. વીવીઆઈપી લોકો ફ્લાઇટમાં હતા એ પ્રકારની જાણકારી પણ હાલ મળી રહી છે અને એ વીવીઆઈપી લોકો અહીંયા ફ્લાઇટમાં સવાર હોવાની જાણકારીના કારણે પોલીસ પણ અહીંયા ખૂબ બારીકાઈથી તપાસ કરી રહી છે અને અહીં હાલ તમે આ જોઈ રહ્યા છો માહોલ અહીં. ઓકે, એટલે આ જે પ્લેનનો કાટમાળ છે તે કાટમાળના દ્રશ્યો આપણે દેખાડી રહ્યા છે. બીજી તરફ એ આપણે દેખાડી દઈએ કે આ જે બોઈંગ 787 પ્લેન જે ક્રેશ થયું છે તેમાં 169 જેટલા ભારતીય નાગરિકો આમાં મુસાફરી કરી રહ્યા હતા. આ સિવાય 53 જેટલા બ્રિટિશ મુસાફરો હતા, 7 પોર્ટુગલના મુસાફરો હતા, કેનેડાનો એક મુસાફર હતો અને કુલ 12 ક્રૂ મેમ્બર હતા. 10 ક્રૂ મેમ્બર અને 2 પાયલટની સાથે કુલ 242 લોકો આ પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા અને એ દરમિયાન આ ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું ત્યારબાદ બાજુમાં આપને દ્રશ્યો પણ દેખાડી રહ્યા છે. જ્યાં ફાયર વિભાગની ટીમ, પોલીસનો કાફલો, એમ્બ્યુલન્સ, રાહત બચાવ કાર્યની ટીમ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી અને જ્યાં પણ પ્લેનનો કાટમાળ પડ્યો છે, જ્યાં પણ આગ લાગી હતી, જ્યાં ધડાકાના અવાજ સંભળાયા હતા, જ્યાં ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા હતા, એ તમામ જગ્યાએ એ તમામ વિસ્તારોમાં જઈને ત્યાં આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા. સાથે રાહત અને બચાવ કામગીરી તાત્કાલિક યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી હતી. આ સાથે જ્યાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું ત્યાં આસપાસના જે વાહનો પડેલા હતા એ વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા, આગમાં બળીને રાખ થઈ ગયા છે. જો કે આ વિમાન જ્યાં પડ્યું હતું, આ પ્લેન ક્રેશ થયું એ ઇન્ટર્ન ડોક્ટર્સની હોસ્ટેલ હતી, બીજે મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલ હતી અને બોયઝ હોસ્ટેલમાં બપોરના સમય જ્યારે દુર્ઘટના સર્જાઈ ત્યારે તો ઇન્ટર્ન ડોક્ટર્સ હાજર હતા હોસ્ટેલમાં. એટલે જ્યારે આ પ્લેન દુર્ઘટના સર્જાઈ ત્યારે કેટલાય ઇન્ટર્ન ડોક્ટર્સના મૃત્યુ થયા હોય તેવી પણ આશંકા હજુ સેવાઈ રહી છે. સત્તાવાર રીતે હજુ જાણકારી આપવામાં નથી આવી, પરંતુ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે એર ઇન્ડિયાની જ્યાં અણધારી આફત આવી છે તેમાં એ 20 થી વધુ ઇન્ટર્ન ડોક્ટર્સના પણ મૃત્યુ થયા હોઈ શકે છે. આ સાથે જેટલા મૃતકો છે કાટમાળમાંથી, એ બિલ્ડિંગમાંથી, એ પ્લેનમાંથી અને તમામ જગ્યામાંથી જ્યાં પ્લેનનો કાટમાળ પડ્યો છે એ તમામ જગ્યાએથી તમામ લોકો મૃતકોને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. કેટલાય લોકો ગંભીર રીતે ઘાયલ છે, તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા, જ્યાં સતત સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને તમામ ગતિવિધિ પર મુખ્યપ્રધાન સતત પોતે નજર રાખી રહ્યા છે. સ્થાનિક નેતાઓ અત્યારે ત્યાં ઉપસ્થિત છે, તમામ મદદની કામગીરી કરવામાં આવી રહી છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ એક્ટિવ થઈ ચૂકી છે ગાંધીનગરથી. આ સાથે જ ડીજીસીએની એક ટીમ પણ અમદાવાદ આવવા માટે રવાના થઈ ચૂકી છે, દિલ્હીથી જ આવીને તપાસ કરશે કે આ પ્લેન દુર્ઘટના કેવી રીતે સર્જાઈ. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ અમદાવાદ આવવા માટે રવાના થઈ ગયા છે. આ વચ્ચે મોટા સમાચાર, વિમાન દુર્ઘટનામાં અનેક પરિવારો હોમાઈ ગયા છે. વિમાન દુર્ઘટનામાં કાર્ગો મોટર્સના આખા પરિવારનું મોત થયું છે. લંડનમાં ડોક્ટર એવા જોશી પરિવારનું પણ વિમાન ક્રેશમાં મોત થયું છે. દુર્ઘટનામાં આખા પરિવારના મૃત્યુ નિપજ્યા છે અને અરવલ્લીના મોડાસાનો પણ આખો પરિવાર આ દુર્ઘટનામાં હોમાઈ ગયું છે. ખેડાના ઠાસરના પિતા પુત્રીનું પણ પ્લેન ક્રેશમાં મોત થયું છે. અનેક પરિવારો હોમાઈ ગયા છે, અનેક પરિવારો વીર વિખેર થઈ ચૂક્યા છે. કાર્ગો મોટર્સના આખા પરિવારનું પણ મોત થયું છે આ વિમાન દુર્ઘટનામાં. આ તમામ પરિવારો આ વિમાનમાં સવાર હતા, જેઓ અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા અને એ દરમિયાન આ વિમાન દુર્ઘટનામાં અનેક પરિવારો હોમાઈ ગયા છે. કોઈ કે પિતા, કોઈ કે પુત્ર, કોઈ કે માતા, તો કોઈ કે બહેન, તો કોઈ કે પત્ની ગુમાવી છે અને એ લોકોનું દુઃખ અત્યારે શબ્દોમાં વર્ણવી શકાય એવી પરિસ્થિતિ નથી, કારણ કે આ વિમાન દુર્ઘટનાના કારણે આજે 100 થી વધુ લોકો જીવતા હોમાઈ ચૂક્યા છે. આખા પરિવાર
નષ્ટ થઈ ચૂક્યા છે. આખા પરિવાર આ વિમાન દુર્ઘટનાની આગમાં હોમાઈ ગયા છે, જે સૌથી મોટી દુઃખદ ઘટના, દુઃખદ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. આ સાથે જ મોટા સમાચાર એ પણ છે કે જે ઇન્ટર્ન ડોક્ટર્સ હતા, એ ઇન્ટર્ન ડોક્ટર્સમાંથી પણ 20થી વધુ ઇન્ટર્ન ડોક્ટર્સના મોત થયા હોઈ શકે છે. કદાચ એ પરિવારજનો ઘરે રાહ જોતા હશે કે મારો દીકરો તો અમદાવાદમાં ડોક્ટરીનો અભ્યાસ કરે છે, મારો દીકરો તો બીજે મેડિકલમાં ડોક્ટરીનો અભ્યાસ કરે છે, પ્રેક્ટિસ કરે છે, અને તેમને શું ખબર હતી કે આવી એક દુર્ઘટના તમામ એ ઇન્ટર્ન ડોક્ટર્સનો પણ ભોગ લઈ લેશે. હજુ સત્તાવાર રીતે કોઈ જ પુષ્ટિ કરવામાં નથી આવી, પરંતુ સૂત્રો તરફથી અમને આ માહિતી મળી રહી છે અને એ આપને દર્શાવી રહ્યા છે. એક તરફે જ્યારે વિમાન દુર્ઘટના સર્જાઈ, બ્લાસ્ટ થયો, વિસ્ફોટ થયો, તેના દ્રશ્યો મારી સાથે રેસ્ક્યુ કરનાર ડોક્ટર છે, એમની સાથે વાત કરીએ. આ તમારું નામ કહો ને તમે શું જોયું, કેટલા લોકોને બહાર કાઢ્યા? मेरा नाम डॉक्टर रामाकृष्णा है और मैं सिविल हॉस्पिटल में सीनियर रेसिडेंट हूँ सर्जरी विभाग में. हमने अराउंड 15 स्टूडेंट्स जो यूजी कैंटीन में थे, हमने उनको बाहर निकाला है. थोड़ा ट्रैप थे एंड हमने ट्राइज किया ऑन द स्पॉट और सिविल हॉस्पिटल की इमरजेंसी ट्रॉमा में भेजा है. वी रेसिडेंट हमने अपने आप को डिस्ट्रीब्यूट करके ट्राइज कैरी आउट कर रहे हैं एंड पार्ट ऑफ द प्लेन बॉडी का जो आगे वाला नोज एंड व्हील्स है सब ट्रैप होकर बिल्डिंग के अंदर है एंड हाफ ऑफ द प्लेन हैज क्रैश्ड हियर एंड प्लेन के अंदर की बॉडी फुल्ली बर्नट आउट. हमको अभी एट प्रेजेंट यही इन्फॉर्मेशन मिल रहा है एंड एट प्रेजेंट हम वही चीज देख रहे हैं. अच्छा, यहाँ से जो ब्लॉक है ये रेसिडेंशियल का सीनियर डॉक्टर्स का है, मतलब तो वहाँ से कितने लोगों को बाहर निकाला है? हमने अप्रोक्सीमेटली अराउंड 5 डॉक्टर्स जो इन एंड अराउंड थे, जो माइन्यूट ट्रॉमा थे, उन सबको बाहर निकाला है. बाकी लोगों को जो हम फाइंड आउट कर रहे हैं उनको तुरंत ट्रॉमा बिल्डिंग भेज रहे हैं जहाँ पर उन लोगों को रिससिटेशन चल रहा है. तो आप જોઈ રહ્યા છો કે અહીંયા અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારથી ઘટના બની. લગભગ कब तक ये कितने बजे आपने पूरा रेस्क्यू किया था? इट्स अराउंड 45 मिनट से हम रिससिटेट कर रहे हैं जो भी हमको ऑन द वे मिल रहे हैं. बाकी सब डॉक्टर रेसिडेंट सब एक्यूमुलेट हुए हैं, एम्बुलेंसेस एवरीथिंग इज गोइंग ऑन वेल एंड द ट्राइज इज गोइंग ऑन गुड. તો લગભગ કલાકથી વધારે જેટલો સમય થવા આવ્યો, રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. અહીંયા ડેડ બોડી એટલી બધી છે કે ડેડ બોડીને ઢાંકવા માટે કાપડ મંગાવવામાં આવી રહ્યા છે અને લોકો પાસેથી મદદ લેવામાં આવી રહી છે. અને હાલ અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે અને અપીલ પણ કરવામાં આવી રહી છે. આસપાસના લોકો જેટલા છે એમને અપીલ કરવામાં આવી રહી છે કે અહીંથી દૂર હટે, જેથી કરીને રેસ્ક્યુ કામગીરી સરળ બનાવી શકાય. કેમેરા પર્સન જય સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. એટલે અત્યારે અફરાતફરીનો માહોલ છે, સતત રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં અનેક પરિવાર હોમાઈ ગયા છે. જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાંથી સામે આવી રહી છે કરુણ દુર્ઘટનાની એક પછી એક તસવીરો. એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં અનેક પરિવારના માળા વીંછાયા છે. તબીબી અને ધંધાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા આખા પરિવાર હોમાઈ ગયા છે. અને અમદાવાદની આ વિમાન દુર્ઘટનામાં કેટલાય પરિવારો જે અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા કે કેટલાક પરિવારના સ્વજનો અહીંથી જઈ રહ્યા હતા, તેઓ પરિવાર આખા વેર વિખેર થઈ ચૂક્યા છે. મારી સાથે ન્યૂઝરૂમથી સહયોગી ઉમંગ રાવલ લાઈવ જોડાઈ ગયા છે. ઉમંગ, કેટલાય પરિવારો વેર વિખેર થઈ ચૂક્યા છે, હજુ પણ રાહત બચાવ કાર્ય ચાલી રહ્યું છે, અને શું વધુ અપડેટ્સ મળી રહી છે આ બાબતે? કુલ એક ખૂબ મોટી દુર્ઘટના અમદાવાદમાં બનેલી, એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થવું. ઘણા બધા એવા પરિવાર છે કે એક સાથે મુસાફરી કરી રહ્યા હતા. એમાંનો એક જોશી પરિવાર કે આખો પરિવાર તબીબ વ્યવસાય સાથે સંકળાયેલો હતો. લંડનમાં તેઓ તબીબ હતા અને અહીંયા તેમનો પરિવાર રહેતો હતો, એમના પરિવારજનો રહેતા હતા. તેમને મળવા આવ્યા હતા અને બાદમાં તેઓ ફરીથી લંડન પરત ફરી રહ્યા હતા. ત્યારે આખો પરિવાર છે એ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યાના સમાચાર મળી રહ્યા છે. બીજી વાત છે કે કાર્ગો મોટર્સ નંદા ફેમિલી જે છે તેમના ડિરેક્ટર છે પ્રમુખ નંદા, તેમના પત્ની અને તેમનો પુત્ર કે જે બોર્ડ કર્યા હતા અને તેઓના પણ હાલ મૃત્યુના સમાચાર છે સામે આવી રહ્યા છે. બીજી વાત છે કે એક પટેલ ફેમિલી કે જે એ પણ અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું, એમાં પણ પત્ની, પતિ અને તેમનો જે પુત્ર છે એમના નિધનના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. એટલે માનસી આવા ઘણા બધા પરિવારો છે કે આ દુર્ઘટનામાં તેઓ મૃત્યુને ભેટા છે, અવસાન તેમના થયા છે. ગુજરાત ફર્સ્ટ એ તમામ મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપે છે અને આ દુઃખની ઘડીમાં ભગવાન એ પરિવારજનોને, તેમના સ્વજનોને એક હિંમત આપે તેવી પણ પ્રાર્થના ગુજરાત ફર્સ્ટ અને આખું ગુજરાત અત્યારે પ્રાર્થના કરી રહ્યું છે કે આ જે દુર્ઘટના બની એ દુર્ઘટનાની અંદર લગભગ 100 થી 150 લોકોના જે મૃત્યુ થયા છે તે પ્રાથમિક જે માહિતી મળી છે તે આખું ગુજરાત અત્યારે હિબકે ચડેલું છે. ગુજરાતના લગભગ મોટા ભાગના જિલ્લાઓમાંથી કોઈને કોઈ વ્યક્તિનું આ પ્લેન ક્રેશની અંદર મૃત્યુ થયું છે. 169 કરતાં પણ વધારે લોકો જે છે ભારતીય અને ગુજરાતીઓ હતા
અને તેમના મૃત્યુ થયા છે ત્યારે આખું ગુજરાત છે એ પ્રાર્થના કરી રહ્યું છે, આ તમામ એ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યું છે અને ગુજરાત ફર્સ્ટ પણ એ તમામ પરિવારજનોને તેમની સાથે પડખે ઊભું છે અને આ સંકટની ઘડીમાં એ ભગવાનને પ્રાર્થના કરી રહ્યું છે કે જેઓના પરિવારજનોના આ દુર્ઘટનામાં મૃત્યુ થયા છે, કે જેઓ દેવલોક પામ્યા છે, એ તમામને ભગવાન શાંતિ અર્પે, તમામના આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારને પણ એક હિંમત આપે. જી બિલકુલ ઉમંગ, એટલે તમામ લોકોની એ જ પ્રાર્થના છે. ઇવન ભગવાન પણ એ તમામ મૃતકો અને તેમના પરિવારજનોને ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના આપણે કરી શકીએ છીએ. હાલ તો જે દ્રશ્યો પણ આપણે દેખાડી દઈએ કે અનેક પરિવારના માળખા વિખેરાઈ ગયા છે, વેર વિખેર થઈ ગયા છે. એર ઇન્ડિયાની આ વિમાન દુર્ઘટનામાં કોઈકનું શરીર ક્યાં છે, કોઈકનું માથું ક્યાં છે, કોઈકનો હાથ ક્યાં પડ્યો છે, કોઈ જ ભાળ મળી નથી રહી. જે ડેડ બોડીઝના દ્રશ્યો સામે આવ્યા છે એ દ્રશ્યો દેખાડવા લાયક પણ નથી. એ દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. એ દ્રશ્યો દેખાડા એવા પણ નથી. પરંતુ જે લોકો આ વિમાન દુર્ઘટનામાં બચી ગયા છે, જે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા, એ ગંભીર ઈજાગ્રસ્ત લોકોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ સિવિલ પહોંચ્યા હતા. એના દ્રશ્યો પણ આપણે સ્ક્રીન ઉપર પહેલી તસવીરમાં દેખાડી રહ્યા છે, જ્યાં એ તમામ ઈજાગ્રસ્તોની મુલાકાત લઈ રહ્યા છે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ. આ સાથે જ ડોક્ટર્સ પાસેથી સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે અને સતત જ્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી 1:38 આસપાસ જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે સતત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. જો કે એક તરફ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો, પરંતુ બીજી તરફ રાહત અને બચાવ કાર્ય પણ ત્વરિત શરૂ કરી દેવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાનથી લઈને ગૃહ રાજ્યપ્રધાન અને દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સતત સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત આવવા માટે રવાના થઈ ચૂક્યા છે. આ દ્રશ્યો વિચલિત કરનારા દ્રશ્યો છે, કારણ કે ક્યારે કોઈ દિવસ કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે લંડન ફરવા જતા હશે, લંડન એડમિશન લેવા જતા હશે, લંડન અભ્યાસ કરવા માટે જતા હશે કે પછી ગમે તે કારણોસર પરિવારજનોને મળવા માટે લંડન જતા હશે. અને શું ખબર હતી કે આ ફ્લાઇટ જ્યારે ટેક ઓફ કરશે, ટેક ઓફ કર્યાની માત્ર 10 મિનિટની અંદર આટલી મોટી વિમાન દુર્ઘટના સર્જાશે અને આટલા પરિવારો વેર વિખેર થઈ જશે. કોઈનો હાથ, કોઈનું ધડ, કોઈનું માથું, કોઈનું શરીર ક્યાં છે કશું જ ખબર નથી પડતી. અને એ રૂવાટા ઊભા કરી દેનારા દ્રશ્યો સામે આવ્યા છે. આજે અમદાવાદના ઇતિહાસમાં પહેલી વખત આવી ગંભીર વિમાન દુર્ઘટનાની ઘટના સામે આવી છે. આ વિમાનમાં 242 લોકો સવાર હતા, પરંતુ એમાંથી 169 જેટલા ભારતીય લોકો હતા અને અન્ય લોકો પણ સવાર હતા, વિદેશી લોકો પણ આ વિમાનમાં સવાર હતા, જે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. સવાલો અનેક ઉઠી રહ્યા છે, પરંતુ સૌથી પહેલા અત્યારે એ દ્રશ્યો પણ આપણે બાજુમાં અમે આપને દેખાડી રહ્યા છે, જ્યારે આ વિમાનમાં દુર્ઘટના સર્જાઈ હતી અને વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત હતા. એક મહિલા એ આગળથી સેલ્ફી લઈ રહી છે, જ્યાં બિઝનેસ ક્લાસમાં વિજય રૂપાણી બેઠા છે અને એ દ્રશ્યો પણ અહીં સામે આવે છે. જોકે હજુ પણ કન્ફર્મેશન નથી આવ્યું કે કોનું મૃત્યુ થયું છે, કોનું મૃત્યુ નથી થયું. પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી લંડન તેમની દીકરીને મળવા જઈ રહ્યા હતા અને એ પહેલા જ આવી દુર્ઘટના સર્જાઈ છે. વિજય રૂપાણીની સ્થિતિ શું છે તે અંગે હજુ કોઈ જ વિગતો સામે નથી આવી, પરંતુ આ વિમાન દુર્ઘટનામાં પ્રાથમિક વિગતો સૂત્રો પાસેથી એવી મળી રહી છે કે 100 થી વધુ લોકોના મોત થયા હોઈ શકે છે. હજુ પણ આ અનકન્ફર્મ રિપોર્ટ છે. કન્ફર્મ રિપોર્ટ આવ્યા બાદ જ સાચી જાણકારી કે કોઈ પણ સમાચારની પુષ્ટિ કરી શકાશે, પરંતુ આ સૂત્રો પાસેથી એવી માહિતી છે કે 100 થી વધુ લોકોના મૃત્યુ થયા હોઈ શકે છે. આ સાથે જ્યાં વિમાન પડ્યું હતું એ બોયઝ હોસ્ટેલમાં જ્યાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા, ઇન્ટર્ન ડોક્ટર્સ ઉપસ્થિત હતા, એ ઇન્ટર્ન ડોક્ટર્સમાંથી પણ 20 થી વધુ વિદ્યાર્થીઓના મોતની આશંકા સેવાઈ રહી છે. સવાલો અનેક ઉઠી રહ્યા છે, પરંતુ અત્યારે સવાલો ઉઠાવતા પહેલા એ દ્રશ્યો જોવા જરૂરી બની રહે છે, પરિવારજનોની વેદના સમજવી જરૂરી બની રહે છે. એ પરિવારજનો જે રડી રહ્યા છે, એ પરિવારજનોની હૈયા વરાળ જે ઠાલવી રહ્યા છે એ સાંભળવી જરૂરી બની રહે છે. અને એ વચ્ચે આ દ્રશ્યો પણ આપણે દેખાડી દઈએ. આ એ એરોપ્લેન જે ક્રેશ થયું હતું, અમદાવાદથી ઉડાન ભરીને લંડન જઈ રહ્યું હતું અને એ દરમિયાન જ તે ક્રેશ થયું અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં. આ પ્લેન ક્રેશ થયું તેના દ્રશ્યો પણ આપણે દેખાડી રહ્યા છે. જ્યારે તરત આ દુર્ઘટના સર્જાઈ ત્યારે મુખ્યપ્રધાને પણ તેમનો પ્રવાસ ટૂંકાવ્યો હતો અને મુખ્યપ્રધાન ગાંધીનગર આવી પહોંચ્યા હતા. મુખ્યપ્રધાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે જ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ પણ એક બેઠક કરી રહ્યા હોય એવી પણ એક તસવીર સામે આવી છે. અને બીજા આ દ્રશ્યો એ છે કે જ્યારે સીએમ અને ગૃહ રાજ્યમંત્રી અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જે તમામ ઇજાગ્રસ્ત લોકોની મુલાકાત લઈ રહ્યા હોય એ દ્રશ્યો સામે આવ્યા હતા.
અમદાવાદની આ વિમાન દુર્ઘટનામાં અનેક પરિવારો હોમાઈ ગયા છે, અનેક પરિવાર વેર વિખેર થઈ ચૂક્યા છે. કોઈ કે દીકરી ગુમાવી છે તો કોઈ કે બાપ ગુમાવ્યો છે. Prime Minister and the Canadian Prime Minister, did the Khalistani extremism issue came up during the talks, and how do you look at India-Canada relationship ahead of Prime Minister's expected visit to Canada this week? Sir, could you give us an understanding of India's engagement with China on the rare earths material issue, given the fact that it's been having a significant impact on industries like auto in India? Are there any timelines that you're looking at with respect to, arriving at a resolution in this matter? And secondly, how are you looking at this move by the Chinese government? Okay. Thank you, sir. This is Shivam Patel from Reuters News. Prime Minister is going to Canada for the G7. એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનાના એક તરફ દ્રશ્યો છે, બીજી તરફ સત્તાવાર રીતે હજુ કોઈ જાણકારી આપવામાં નથી આવી, પરંતુ જાણકારી આપવામાં આવી એ પહેલા જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ દ્રશ્યો વિચલિત કરનારા છે. પ્લેને જ્યારે ટેક ઓફ કર્યું અને ટેક ઓફની માત્ર 10 મિનિટની અંદર કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે આ રીતે વિમાન દુર્ઘટના સર્જાશે અને આ રીતે અનેક જિંદગીઓ હોમાઈ જશે, અનેક પરિવારો વેર વિખેર થઈ જશે, અનેક માળખા વેર વિખેર થઈ જશે, એવું ક્યારેય કોઈએ વિચાર્યું નહીં હોય. અને એ આપણા અમદાવાદમાં દુર્ઘટના સર્જાઈ છે. જોકે એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં જે ભયાવહ તસવીરો સામે આવી રહી છે એક બાદ એક, એ તસવીરો પણ આપને દેખાડી રહ્યા છે. રૂવાડા ઊભા કરનારા દ્રશ્યો સામે આવ્યા છે અને હૃદયને વિચલિત કરી દે તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. જ્યારે એમ્બ્યુલન્સમાંથી કેટલાક મૃતદેહને બહાર કાઢવામાં આવે છે, જ્યારે કાટમાળમાંથી કેટલાક મૃતદેહને એમ્બ્યુલન્સની અંદર રાખવામાં આવે છે, એ તમામ દ્રશ્યો વિચલિત કરનારા છે, જે દેખાડી શકાય એવા નથી. પરંતુ મોતનો આંકડો હજુ પણ વધી શકે છે તેવી આશંકા પણ સેવાઈ રહી છે. આ વિમાન દુર્ઘટના એટલી ભયંકર હતી કે જ્યારે આ દુર્ઘટના સર્જાઈ, વિમાન ક્રેશ થયું અને ધડાકાભેર જ્યારે બ્લાસ્ટ થયું હતું, ત્યારબાદ એ દુર્ઘટનાના ધુમાડાના ગોટે ગોટા લગભગ એ વિસ્તારના 4 થી 5 કિલોમીટર દૂરથી પણ દેખાતા હતા હવામાં. અમદાવાદ એરપોર્ટની હવાઈ બાઉન્ડ્રી જેવી આ વિમાને ક્રોસ કરી હવામાં ઉડાન ભરી ટેક ઓફ કરીને ત્યારબાદ તરત જ લગભગ 10 મિનિટની અંદર જ આ વિમાન ક્રેશ થઈ ચૂક્યું અને વિમાને ટેક ઓફ કર્યું. ત્યારબાદ એવી વિગતો મળી હતી કે વિમાનમાં કોઈ ખામી છે. સૂત્રો પાસેથી આ માહિતી મળી રહી છે. હજુ સત્તાવાર રીતે ઔપચારિક રીતે કશું કહેવામાં નથી આવ્યું, પરંતુ આ વિમાન દુર્ઘટનાની ભયાનક એક બાદ એક જે તસવીરો સામે આવી રહી છે. અમને ગુજરાત ફર્સ્ટ આપને એક પહેલા જે દ્રશ્ય દેખાડી રહ્યું છે એક એનિમેશનના માધ્યમથી પણ આપણે દેખાડીએ કે જ્યારે અમદાવાદ એરપોર્ટથી આ વિમાને ટેક ઓફ કર્યું હતું લંડન જવા માટે અને અમદાવાદ એરપોર્ટની જે હવાઈ સીમા છે પાર કરતા જ પ્લેનમાં કોઈ ટેકનિકલ ખામી આવી ગઈ હતી. આ વચ્ચે અમદાવાદમાં વિમાન દુર્ઘટનાને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. પ્લેનમાં સવાર તમામ 242 યાત્રીઓના કરુણ મોતની આશંકા. વિનાશક દુર્ઘટનામાં એક પણ યાત્રીના બચવાની સંભાવના નહીવત છે. પ્લેન ક્રેશને લીધે સ્થળ પર ઇજાગ્રસ્ત થયેલા લોકો હાલ તો સારવાર હેઠળ છે. જે ઘટના સ્થળે પ્લેન ક્રેશ થયું ત્યાં અનેક નાગરિકો ઉપસ્થિત હતા જેઓ ઇજાગ્રસ્ત થયા છે. વિમાન દુર્ઘટનાને લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર, આ પ્લેનમાં 242 યાત્રિકો સવાર હતા અને તમામ યાત્રિકોમાંથી કોઈના પણ બચવાની સંભાવના હાલ તો નહીવત દેખાઈ આવે છે. જ્યારે એ સિવાય જ્યારે આ વિમાન દુર્ઘટના સર્જાઈ હતી ત્યારે આસપાસ જે લોકો ઉપસ્થિત હતા અને કાટમાળ જ્યાં વિમાનનો પડ્યો હતો ત્યાં નીચે પણ કેટલાક નાગરિકો ઉપસ્થિત હતા. આ સાથે જે બોયઝ હોસ્ટેલ ઉપર આ વિમાન પડ્યો હતો ત્યાં પણ ઇન્ટર્ન ડોક્ટર્સ ઉપસ્થિત હતા. એ તમામ લોકોમાંથી કેટલાય ઇજાગ્રસ્ત થયા હોય તેવી વિગતો મળી રહી છે. પરંતુ જે પ્લેનની અંદર બેઠેલા હતા નાગરિકો, એ તમામ નાગરિકોમાંથી કોઈના પણ બચવાની આશંકા અત્યારે નહીવત દેખાઈ આવે છે. સૌથી મોટા સમાચાર અત્યારના કહી શકાય કે અનેક પરિવારો વેર વિખેર થઈ ચૂક્યા છે. મારી સાથે ન્યૂઝરૂમથી સહયોગી વિકાસ જોડાઈ ગયા છે. વિકાસ, વિમાનમાં 242 લોકો મુસાફર હતા, તમામની બચવાની શક્યતા તો નહીવત જણાઈ આવે છે, પરંતુ એ સિવાયની કેઝ્યુઅલિટીઝ વિશે શું ખબર છે? બિલકુલ માનસી, અત્યારે જે સમાચાર આવી રહ્યા છે ને જે આપણને સોર્સ તરફથી એવી જાણકારી મળી રહી છે ને આપણા રિપોર્ટર જે જ્યાં મંજર જોઈ રહ્યા છે, હોસ્પિટલની સ્થિતિ હોય કે જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાંનો વિસ્તાર હોય, ત્યાંના સ્થાનિકો આસપાસના લોકો હોય, એ લોકો એવું જ કહી રહ્યા છે કે જેટલી પણ ડેડ બોડી ત્યાંથી નીકળી છે એ તો છે જ, પરંતુ જે લોકોની સારવાર ચાલી રહી છે એટલા બધા ગંભીર રીતે તે લોકો સળગી ગયા છે. એમની હાલત એટલી બધી ગંભીર છે કે એમના બચવાના કોઈ ચાન્સ નથી.
અનેક એવા ડોક્ટરોની જે ટીમ છે ખડે પગે છે, ત્યાં લોકોને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, જેમની સારવાર ચાલી રહી છે. પરંતુ અત્યારે દુઃખદ સમાચાર એ છે, આ જે કરુણ ઘટનામાં એ સમાચાર એ આવી રહ્યા છે કે આમાંથી એક પણ ન બચે તો નવાય નહીં, કારણ કે ખૂબ જ ગંભીર હાલત તેમની થઈ છે. તમે કલ્પના કરો કે આવું ભારે ભરખમ વિમાન કે જેની અંદર હજારો એવું એનું જે માત્રા હોય છે એ ફ્યુઅલ તેમાં હતું, એ પણ સળગ્યું હતું. જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે એક તે ઇમારત સાથે ટકરાય છે. ઇમારત સાથે ટકરાય છે ત્યારે ત્યાં ખૂબ જ ભયજનક સ્થિતિ પણ થાય છે. એમાં આગ પણ ફાટી નીકળે છે. એમાં ઘણા બધા લોકો ગંભીર રીતે દાઝી જાય છે. અને આંકડો તમે જે ગણાવી રહ્યા છો કે 243 નો આંકડો છે, અને હવે એ વિગત મળી રહી છે કે આ 243 માંથી એક પણ વ્યક્તિ ન બચે એવું લાગી રહ્યું છે. આપણે આશા રાખીએ કે ભાઈ જે કન્ફર્મેશન આવે એમાં કહેવામાં આવે કે ઘણા બધા લોકો બચી ગયા છે, કારણ કે તુરંત જ આપણી 108ની ટીમ હોય, આરોગ્ય વિભાગ હોય, ફાયર વિભાગ, પોલીસની ટીમ અને સ્થાનિક લોકો બધાએ તુરંત જ રેસ્ક્યુ ચાલુ કરી નાખ્યું હતું. લોકોને તુરંત જ હોસ્પિટલ લઈ ગયા હતા. મેં તો ત્યાં સુધી જોયું હતું કે લોકો પોતાની પ્રાઇવેટ કારમાં પણ, જે ગંભીર લોકો છે તેમને પોતાની પ્રાઇવેટ કારમાં બેસાડીને હોસ્પિટલ મૂકી આવ્યા હતા. આવી સેવા કરવામાં આવી છે, કારણ કે લોકોનો આશય જ હતો, લોકોનો હેતુ હતો કે એ જીવ એકવાર બચી જાય અને એને સારવાર મળી જાય, પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ જે રીતની આ દુર્ઘટના થઈ છે, જે રીતનો આખો આ બ્લાસ્ટ થયો છે, ક્રેશ થયું છે, તેમાંથી એવું લાગી રહ્યું છે કે આમાંથી કદાચ કોઈ પણ નહીં બચે. હજુ સુધી ઓફિશિયલ કન્ફર્મેશન નથી આવ્યું, પરંતુ આંકડા જે અલગ અલગ માધ્યમ ચલાવી રહ્યા છે, કોઈ કહી રહ્યું છે કે 100 કરતા વધારેના મોત છે, કોઈ કહી રહ્યું છે કે 150 કરતા વધારેના મોત છે. પરંતુ અહીંયા વિકટ પરિસ્થિતિ એવી છે, આ આંકડો, આ સમાચાર બતાવતા પણ અમને દુઃખ થાય છે કે એ પરિવારોની હાલત કેવી હશે કે જેમણે ફક્ત સી ઓફ કર્યો છે કે ભાઈ આ અમારા જે પરિવારના લોકો છે હવે લંડન જઈ રહ્યા છે અથવા તો કોઈ બીજા કોઈ દેશમાં જઈ રહ્યા છે. કનેક્ટિંગ ડાયરેક્ટ ફ્લાઇટ હતી, આપણને ખ્યાલ નથી કે ડાયરેક્ટ લંડન નથી કે પછી ક્યાંય ઊભી રહેવાની છે. પરંતુ જે પણ લોકો છે એમના પરિવારના લોકોને એ છેલ્લું બાય કર્યો છે, છેલ્લી એમણે કદાચ મુલાકાત કરી છે, છેલ્લું હક કર્યો છે, અને પછી જ્યારે આ સમાચાર એ સાંભળતા હશે એ લોકો પણ અત્યારે રડતા હશે. એમની પરિસ્થિતિ આપણે ફક્ત તેની કલ્પના જ કરી શકીએ છીએ. આપણે ડાયરેક્ટ એમનો લોહીનો સંબંધ નથી, છતાં પણ આપણે આટલા વ્યાકુળ, આપણે વ્યથિત છીએ, તો એ તો એમના લોહીના સંબંધ છે. કેવી એમની હાલત હશે એની ફક્ત કલ્પના કરવી જ મુશ્કેલ છે. પરંતુ આ વિકટ પરિસ્થિતિમાંથી જલ્દી આપણે બહાર નીકળીએ એ જરૂરી છે, કારણ કે એક મોટો દુઃખનો પહાડ આપણા સૌ પર પડ્યો છે આ વિમાન દુર્ઘટનાને કારણે. અને જે સમાચાર એ મળી રહ્યા છે માનસી, કે 243 માંથી એક પણ નહીં બચે એવું લાગી રહ્યું છે, કારણ કે ખૂબ જ આ વિકટ પરિસ્થિતિ આવીને ઉભી છે. લોકોની જે ડેડ બોડી આપણે જે જોઈ રહ્યા છીએ એ કેવી હાલત થઈ છે એમની, કે એમાં ઘણા બધા લોકો તો કોલસો થઈ ગયા છે. ઘણા બધા લોકો એને ઓળખી શકાતા નથી કે ભાઈ આ કયા વ્યક્તિ છે, પુરુષ છે કે સ્ત્રી છે, એ ખબર નથી પડતી. એટલી એમની જે તેમની બોડી છે ક્ષત વિક્ષત થઈ ગઈ છે. આવી સ્થિતિ લોકોની થઈ છે આ વિમાન દુર્ઘટનામાં. આશા રાખીએ કે બને એટલા લોકો એ લોકો આમાંથી સારવાર થાય, એમનો જીવ બચી જાય અને એ લોકો હેમખેમ ઘરે પરત પહોંચે. માનસી. જી વિકાસ, બિલકુલ અત્યારે આશા રાખવા સિવાય બીજો કોઈ ઉપાય પણ નથી. વિકાસ, આભાર આપનો, આપની પાસેથી અપડેટ્સ મેળવતી રહીશ. અત્યારે આશા રાખી શકીએ, ભગવાનને પ્રાર્થના કરી શકીએ કે જે લોકો અત્યારે જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યા છે તેમનો જીવ બચી જાય, તેઓ હેમખેમ તેમના ઘરે પરત ફરે, તેમના પરિવારને મળી શકે. અને પરંતુ અત્યારે જે પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, આ વિમાનમાં 242 મુસાફરો સવાર હતા અને 242 માંથી એક પણ જીવ, એક પણ વ્યક્તિ બચી શકે તેવી શક્યતા અત્યારે નહીવત દેખાઈ આવે છે. જ્યારે કે એ સિવાય જે અન્ય લોકો ત્યાં ઉપસ્થિત હતા ઘટના સ્થળ ઉપર, ઘટનાની આસપાસ જે પ્લેનનો કાટમાળ પડ્યો, જ્યારે દુર્ઘટના સર્જાઈ, અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે. એ ઇજાગ્રસ્ત લોકોને પણ અત્યારે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પણ ઇજાગ્રસ્ત લોકોની મુલાકાત લીધી, અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. માત્ર 2 મિનિટનો સમય અને વિમાન અગ્નિગોળો બની ગયું. ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે જ્યારે 1:38 આ વિમાન અમદાવાદ એરપોર્ટની બાઉન્ડ્રી ક્રોસ કરે છે અને 1:40ની આસપાસ ધડાકાભેર આ વિમાન ક્રેશ થાય છે. એ પરિવારોનો વિચારો, હજી તો એ પરિવાર એરપોર્ટની બહાર પણ નહીં નીકળ્યા હોય અને એ પરિવારોને ખબર પડે છે, મોબાઈલમાં સમાચાર આવે છે કે જે વિમાન આપણે આપણા જે સ્વજનને સી ઓફ કરીને આવ્યા છે એ વિમાન તો આગળ જઈને ક્રેશ થઈ ચૂક્યું છે. અને એ સ્વજનની હાલત કેવી હશે, એ પરિવારજનોની વેદના કેવી હશે, એ પરિવારજનો
ભારે ભરખમ હૈયે સાથે રડી રહ્યા છે, સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યા છે કે કદાચ તેમના સ્વજન ત્યાં મળી જાય, તેમની પરિસ્થિતિ શું છે, તેમની સમસ્યા શું છે એ જાણવા મળી જાય તો ખબર પડે. એ વિમાન દુર્ઘટના જે સર્જાઈ હતી એ દુર્ઘટનામાં 242 મુસાફરો સવાર હતા અને શક્યતા અત્યારે નહીવત છે કે આ 242 માંથી એક પણ વ્યક્તિ બચી શકે. આવું ભારે હૈયા સાથે અત્યારે કહેવું પડી રહ્યું છે, કારણ કે જે દ્રશ્યો સામે આવ્યા છે, જે ડેડ બોડીઝને આ કાટમાળમાંથી કાઢવામાં આવી છે, જે મૃતકોને એ એમ્બ્યુલન્સમાં ખસેડવામાં આવ્યા હતા અને એમ્બ્યુલન્સમાંથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, એ દ્રશ્યો વિચલિત કરી શકે તેવા છે. કોઈકના હાથ ક્યાં છે, કોઈકનું માથું ધડથી અલગ છે, કોઈકનું ધડ ક્યાં છે, કોઈકના પગ ક્યાં છે, કયું ડેડ બોડી મહિલાનું છે અને કયું ડેડ બોડી પુરુષનું છે એ પણ ઓળખી શકવું એટલું મુશ્કેલ બની ચૂક્યું છે. એટલે અત્યારે પરિસ્થિતિ એટલી ગંભીર છે. હોસ્પિટલ પાસે જમાવડો અત્યારે જામી ગયું છે. પોતાના પરિવારજનો સ્વજનોને શોધવા માટે લોકો ત્યાં ઉમટી પડ્યા છે. હોસ્પિટલમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા, જે સમગ્ર સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. આ સાથે જ સ્થિતિ ઉપર નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સતત રાખી રહ્યા છે. શું પરિસ્થિતિ છે, શું અપડેટ્સ છે એ પણ મેળવી રહ્યા છે અને કેવી રીતે આ હવાઈ દુર્ઘટના સર્જાઈ તેને લઈને પણ ડીજીસીએ દ્વારા તપાસના આદેશ. देखो घटना बहुत दुखदाई है और मैं रामगढ़ जिले के कार्यक्रम में था. मेरे मीडिया कर्मियों ने वहां सूचना दी. मैं कार्यक्रम को हमने बीच में ही छोड़ा और हम रांची आ गए और हमने आज सारे कार्यक्रम अपने स्थगित कर दिए हैं. घटना दुखदाई है. आज हम ईश्वर से प्रार्थना करते हैं हम सब कि जो घायल हैं, जो हताहत हैं, वो जल्द स्वस्थ होके घर लौटे और उन पीड़ित परिवारों के साथ पूरा देश खड़ा, हम सब खड़े हैं. आज इतने हम सब प्रार्थना कर सकते हैं कि जो घायल हैं जल्दी स्वस्थ. ના કોઈ સ્પષ્ટતા નથી કરતા સાહેબ. અંદર એમની શું હાલત છે, શું તકલીફ છે, કઈ ખબર તો મળવા દો તો અમને ખબર પડે તો અમે આગળ કઈક કાર્યવાહી અમે કઈક ટ્રીટમેન્ટ નિદાન કઈક થાય એનું. મારા બેન બનેવી છે સાહેબ. શું નામ છે? નેહાબેન ને હેમંત કુમાર પંડ્યા. भाई साहब आपका हिंदी में बता दीजिए कि आपके कौन है यहाँ पे फ्लाइट में जा मेरी बहन बनेवी मेरा सिस्टर दोनों है अंदर और हमको जाने नहीं दे रहे. सारे रास्ते ब्लॉक कर दिए हमारे इधर से. नहीं वो लंदन जा रहे थे क्या? लंदन जा रहे थे वो. 111 नंबर 110 नंबर की टिकट कंफर्म है उनकी. अभी तक किस तरह से पूरा भाई साहब आपको मालूम पड़ा क्या? किस तरह से आपको पता चला? मेरी भांजी है, हम लंदन, वो वहाँ जा रहे थे. भांजी ने फोन किया मम्मी पापा वो फ्लाइट में है, तो हम इधर नरोड़ा से सीधा दौड़ के इधर आए हैं. अभी तक किस तरह से आपको उनके पता चला क्या? किस तरह से? मेरी भांजी ने लंदन से हमें फोन किया. मेरी मम्मी और पापा दोनों फ्लाइट में बैठे हुए, तो हम तुरंत इधर आ गए. पर इधर आते आते तो 1-1.5 घंटा तो रोड पे घूमते रहे. बोलते हैं इधर मत खड़ी रखो, इधर खड़ी मत रखो. अरे हम यहाँ हमारे परिवार को देखने आए, घूमने नहीं आए. પરિવારજનો ભાવુક થઈ ગયા છે. આ સાથે સાથે આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે. મારી સાથે સંવાદદાતા માનસી પટેલ લાઈવ જોડાઈ ગયા છે હોસ્પિટલથી. માનસી, અત્યારે હોસ્પિટલમાં શું પરિસ્થિતિ છે, મૃત્યુઆંકને લઈને શું માહિતી છે? ચોક્કસથી માનસી, મૃત્યુ આંકને લઈને હજી કહી ના શકાય, કારણ કે હજી સુધી પરિસ્થિતિ એ પ્રકારની જોવા મળી રહી છે. સિવિલમાં કે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે એક બાદ એક જે એમ્બ્યુલન્સનો કાફલો છે તે સતત પહોંચી રહ્યો છે. એટલે ચોક્કસથી જે મૃત્યુઆંક જાહેર કરવામાં આવ્યો છે તે ક્યાંક ને ક્યાંક વધી શકે છે. અહીંયા એટલી હદે કહી શકાય કે એક બાદ એક જે ખાસ કરીને મોરુભાઈ પેડા જે મંત્રી છે તે પણ અહીંયા આવી પહોંચ્યા છે અને એમ્બ્યુલન્સમાં પણ એક બાદ એક જે લાશો છે તે અહીંયા લાવવામાં આવી છે. આ જે દ્રશ્યો છે તે અમદાવાદની સૌથી મોટી એટલે કે એશિયાની સૌથી મોટી અસારવા સિવિલના દ્રશ્યો છે કે જે પ્રકારે ડેડ બોડી આવી રહી છે. એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક રૂવાડા ઊભા થઈ જાય. તમે કલ્પના પણ ન કરી શકો માનસી, એ પ્રકારની પરિસ્થિતિ અહીંયા સામે આવી રહી છે, કારણ કે મોતનો આંકડો 100 કરતાં પણ વધારે ઉપર પહોંચી ગયો છે અને હજી પણ જે ડેડ બોડી છે તે આવી રહી છે. બીજી વાત એ સામે આવી રહી છે કે જ્યારે અહીંયા જે દુર્ઘટના ઘટી હતી પ્લેન ક્રેશની, ત્યારે 1200 બેડની નજીક જ આ જે બનાવ છે તે બનાવ બન્યો હતો અને જેમાં
સૌથી વધારે એટલે કે વિદ્યાર્થીઓ છે તે જમી રહ્યા હતા અને મેસમાં જે વિદ્યાર્થીઓ જે ભોજન લેતા હતા તે મેસમાં જે પ્લેન છે તે પ્લેન ક્રેશ થયું હતું અને ત્યાં પણ આગ લાગી હતી અને આ મેસમાં અનેક જે વિદ્યાર્થીઓ છે તે લગભગ 35 થી 40 જેટલા વિદ્યાર્થીઓ છે તે જમી રહ્યા હતા અને ત્યારબાદ કહી શકાય કે એટલી હદે આગ લાગી હતી કે એક બાદ એક વિદ્યાર્થીઓ નીકળ્યા હતા, પરંતુ હજી પણ લગભગ 10 જેટલા જે વિદ્યાર્થીઓ છે તે મિસિંગ છે અને કેટલાક વિદ્યાર્થીઓ એવા હતા કે જેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. એટલે કે અહીંયા હોસ્પિટલની હાલતની વાત કરવામાં આવે તો ડેડ બોડી તો લાવવામાં આવી જ રહી છે, પરંતુ અહીંયા કેટલા એવા છે કે જે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી અને તેઓ સારવાર લઈ રહ્યા છે. અહીંયા પોલીસનો ખડકલો પણ એટલી હદનો જોવા મળી રહ્યો છે, કારણ કે હવે ડેડ બોડી એટલી હદે સળગી ગઈ છે કે કેવી રીતે ઓળખ કરવી તે માટે પણ તબીબોમાં આશ્ચર્ય છે, કારણ કે DNA કરવા પડશે અને કેટલાક રિપોર્ટો કરવા પડશે ત્યારે તમામ જે બોડી છે તેની ઓળખ જાહેર થઈ શકે છે. અહીંયા પોલીસનો પણ એટલી હદનો જે કાફલો છે તે જોવા મળી રહ્યો છે. થોડી ક્ષણ પહેલા ગુજરાતના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અહીંયા આવીને ગયા અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે સત્તાવાર જે માહિતી છે તે માહિતી મેળવી કે કેટલા લોકો ઈજાગ્રસ્ત છે અને શું પરિસ્થિતિ છે અને કેટલાક લોકો કે જે દાખલ હતા અને જે ઈજાગ્રસ્ત હતા તેમની સાથે પણ તેમને મુલાકાત લીધી અને જે દુર્ઘટના હતી તેના વિશે પણ તેમને તેમના દ્વારા એટલે કે પ્રત્યક્ષીના દ્વારા જાણવા. જી માનસી, બિલકુલ. એટલે અત્યારે તો એ દ્રશ્યો હોસ્પિટલથી સામે આવ્યા છે. હવે છે મોટા સમાચાર. અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે મોટો ધડાકો થયો છે. આકાશ વત્સ નામના નાગરિકની એક્સ પર એક પોસ્ટ સામે આવી છે. દુર્ઘટનાગ્રસ્ત થયું તે વિમાનમાં આકાશ આવ્યો હતો, દિલ્હીથી અમદાવાદ આવ્યો હતો આકાશ વત્સ આ જ વિમાનમાં, અને એ જ ફ્લાઇટ બાદમાં અમદાવાદથી લંડન જવા માટે એ ફ્લાઇટે ઉડાન ભરી હતી અને વિમાનની ખસ્તા હાલત અંગે એ આકાશ વત્સે ફરિયાદ પણ કરી હતી. મારી સાથે સહયોગી વિકાસ લાઈવ જોડાઈ ગયા છે. વિકાસે આકાશ વત્સ નામના એક શખ્સે વિડીયો બનાવ્યો છે અને કહે છે કે વિમાનની કયા પ્રકારે ખસ્તા હાલત છે. જો વિમાનની આવી હાલત હોય તો પછી શા માટે લંડન સુધી આટલા બધા મુસાફરોને લઈને ઉડાન ભરવામાં આવે છે? બિલકુલ માનસી, જ્યારે પણ એક ફ્લાઇટ ટેક ઓફ કરે છે એના કલાકો પહેલા ઘણી બધી તપાસ કરવામાં આવે છે, આખી એક SOP હોય છે અને પછી એને મંજૂરી આપવામાં આવે છે અને ત્યારે જઈને એ ફ્લાઇટ ઉડાન ભરતી હોય છે. અને આમાં આપણે જોયું કે 1:38 ફ્લાઇટ ટેક ઓફ કરે છે, 1:40 તો ક્રેશ થઈ જાય છે. એટલે 2 મિનિટમાં એ હજી તો ઉડાન ભરે છે ત્યારે ક્રેશ થઈ જાય છે. એ પછી સવાલ તો ઉઠવાના છે કે કરે પ્રભુ અને આ કોઈ પ્રકારે બહુ મોટા પ્રમાણમાં જાનહાનિને નુકસાન થયું છે, માફ કરજો. બિલકુલ, એટલે કે તમામ જે મંત્રીઓ છે તે પણ અહીંયા આવી પહોંચ્યા છે અને જે દુર્ઘટના ઘટી છે તેનું જી વિકાસ. બિલકુલ, આપણે જે વાત કરી રહ્યા હતા કે જ્યારે આવી આટલી મોટી ફ્લાઇટ ઉડતી હોય ને આને તો એકદમ સેફ એરક્રાફ્ટ કહેવામાં આવે છે ને એ એરક્રાફ્ટનો આખું ક્રેશ થયું છે. સવાલ ઉઠવાના છે ને સોશિયલ મીડિયામાં ઘણા બધા એક્સપર્ટ અત્યારથી સવાલ ઉઠાવી રહ્યા છે, પરંતુ એક એવા પેસેન્જર જેનું નામ છે આકાશ વત્સ, એણે એક્સ પ્લેટફોર્મ પર મોટો ધડાકો કર્યો છે. આકાશ વત્સનો દાવો છે, ગુજરાત ફર્સ્ટ નથી એનું કન્ફર્મેશન કરતું, પરંતુ આકાશ વત્સ એનો પોતાનો દાવો છે કે એણે એક્સ પ્લેટફોર્મ પર લખ્યું છે કે હું આ વિમાનમાં મુસાફરી અગાઉ કરી ચૂક્યો છું. તેણે કહ્યું કે I was in the same damn flight 2 hours before it took off from Ahmedabad. I came in this from Delhi to Ahmedabad, noticed unusual things in the place, made a video to tweet to Air India. I would want to give more details. Please contact me. એણે અલગ અલગ લોકોને ટેગ પણ કર્યા છે, એર ઇન્ડિયાને પણ ટેગ કર્યું છે અને એક સાથે 4 વિડીયો એમણે પોસ્ટ કર્યા છે. આ ડ્રીમ લાઇનરના, એર ઇન્ડિયાના અંદરની જે કેવી ખસ્તા હાલત છે એ બતાવવાનો પ્રયત્ન પણ આકાશ વત્સે કર્યો છે. એટલે કે એ તરફ ઇશારો કરી રહ્યા છે કે આ એર ઇન્ડિયાની જે ફ્લાઇટ છે, એના જે એરક્રાફ્ટ છે, એના પ્લેન છે, એની હાલત ખસ્તા હોય છે, એની બરાબર મરમ્મત કરવામાં નથી આવતું, એનું રિપેરિંગ જે કરવાનું છે તો થતું નથી. અગાઉ પણ આપણે જોઈ ચૂક્યા છીએ કે અનેક એવા
મોટા મોટા નેતાઓ છે એ એર ઇન્ડિયાની આ સુવિધા વિશે સવાલ ઉઠાવી ચૂક્યા છે કે એને સમયસર એનું રિપેરિંગ કામકાજ થતું નથી, મરમ્મત કરવામાં નથી આવતી. અને હવે આજના દિવસમાં જ્યારે આ એર ઇન્ડિયાની AI 171 ફ્લાઇટની ચર્ચા થઈ રહી છે તો સોશિયલ મીડિયાનો એક જેણે દાવો કર્યો છે કે હું પોતે આ ફ્લાઇટમાં ઉડાન ભરી ચૂક્યો છું અગાઉ, આકાશ વત્સ એનું નામ છે, એ સોશિયલ મીડિયા પર દાવો કરી રહ્યો છે કે મેં આ ફ્લાઇટમાં ઉડાન ભરી હતી અને એની હાલત ખૂબ જ ખસ્તા હતી. ઉમંગ અમારી સાથે જોડાયેલા છે. ઉમંગ, એર ઇન્ડિયા પર અનેક એવા સવાલ અગાઉથી ઉઠી ચૂક્યા છે અને હવે જે ઘણા બધા વિડીયો, આ તો આપણે આકાશ વત્સનું ઉદાહરણ લઈ રહ્યા છે, સોશિયલ મીડિયામાં હજારો એવા બધા ઉદાહરણ છે. લોકો કમ્પ્લેન કરી રહ્યા છે કે એર ઇન્ડિયાની હાલત ખૂબ જ ખસ્તા છે, એના કારણે આવી ઘટના બનતી હોય છે. વિકાસ, તમે જુઓ કે એક જ્યારે પોસ્ટ થાય છે તો પહેલી પ્રાથમિકતા શું, એને એવું કહે છે એ વ્યક્તિ કે જેણે દાવો કર્યો છે કે એર ઇન્ડિયા જે પ્લેન છે AI 171 કે જે દુર્ઘટનાગ્રસ્ત થયું છે અમદાવાદ એરપોર્ટની નજીક, અને એને લઈને જ્યારે 2 કલાકે એક ટ્વીટ આવતું હોય તો એની પહેલી પ્રાથમિકતા એ આવે છે, એ સંસ્થાની પહેલી પ્રાથમિકતા આવે છે કે શું ખરા અર્થમાં કોઈ એવી ખામી છે, શું ચકાસણી થઈ હતી, નહોતી થઈ. આ એક પોસ્ટે ઘણા બધા સવાલો છે ઊભા કરી દીધા છે. શું આપણે જે જોઈએ છે એના કરતા કંઈક ચિત્ર અલગ છે એવો પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. દુર્ઘટના થઈ એના પાછળ ઘણા બધા સવાલ ઊભા થઈ રહ્યા છે. ટ્વીટ જે બતાવવામાં આવ્યું છે, ટ્વીટની અંદર એ ભાઈ ખુદ એવું કહે છે, I was in the same damn flight 2 hours before it took from Ahmedabad. I came in from the Delhi to Ahmedabad. Notice unusual thing in this place. Made a video to tweet of Air India. અને એર ઇન્ડિયાને પણ ટ્વીટ કર્યું છે, ટેગ કર્યું છે. એર ઇન્ડિયાને ટ્વીટ કરી અને કહ્યું છે કે આને જોવો ભાઈ, અને કાંઈ પણ જરૂરિયાત હોય અથવા તો મારી કોઈ પણ મદદ જોતી હોય તો આપવા તૈયાર છું. 1 2 નહીં પરંતુ 4 વિડીયો. એ 4 વિડીયો કયા છે કે પ્લેનમાં બેસતા પહેલાના 2 વિડીયો છે, પ્લેનની અંદર બેઠા પછીના 2 વિડીયો છે, અને એને બતાવ્યું છે કે આવી આવી ખામીઓ પ્લેનની અંદર દેખાઈ રહી છે. તેમ છતાં પણ એર ઇન્ડિયાએ કેમ આ બાબતે ધ્યાન આપ્યું હતું કે નહોતું આપ્યું, એ સૌથી મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. અને આકાશ વત્સ જેણે જે ટ્વીટ કર્યું છે એ એક એક્સ પોસ્ટથી ઘણા બધા આ દુર્ઘટનાને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે જે માણસ એ સેમ ફ્લાઇટની અંદર 2 કલાક પહેલા આવીને અમદાવાદ ઉતર્યો છે અને એ જ ફ્લાઇટ 2 કલાક પછી અમદાવાદથી લંડન ઉડાન ભરવાની છે, ખૂબ મોટું ડિસ્ટન્સ જેને કવર કરવાનું છે, એ ફ્લાઇટની શું મરમ્મત અથવા તો એની જે ચકાસણી ગ્રાઉન્ડ લેવલ ઉપર થવી જોઈએ ઉડાન ભરતી પહેલા એ થઈ નહોતી. અને થઈ હતી તો પછી કોની ભૂલ રહી ગઈ, અને શું આપણે જે દુર્ઘટના માની રહ્યા છે એ દુર્ઘટનાની પાછળ કોઈ મોટું ષડયંત્ર હતું? એટલે એક પોસ્ટ એક વ્યક્તિની, એક જાગૃત નાગરિકની ઘણા બધા મોટા સવાલ અહીંયા માનસી ઊભા કરી જાય છે. જી બિલકુલ ઉમંગ, આ એક પોસ્ટના કારણે સવાલો ઊભા થાય છે. આ છે એરક્રાફ્ટ છે, એરપ્લેન 12 વર્ષ જૂનું હતું અને 12 વર્ષથી સતત દેશ વિદેશમાં આ વિમાન ઉડાન ભરી રહ્યું છે, પરંતુ એકાએક વિડીયો સામે આવે છે અને ત્યારબાદ ખળભળાટ મચી જાય છે. આકાશ વત્સ નામના એક શખ્સે આ વિડીયો બનાવ્યો છે અને વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં કહ્યું છે કે આ એરપ્લેનમાં ઘણી બધી ખામીઓ છે, આ એરપ્લેન ઘણું જૂનું થઈ ચૂક્યું છે અને તેની ખસ્તા હાલત પણ છે. સવાલ એ ઉઠે છે કે શું આ એરપ્લેન ખસ્તા હાલતના કારણે ક્રેશ થયું છે કે પછી એરપ્લેનમાં કોઈ ટેકનિકલ ખામી આવી હતી? સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે જો આ એરપ્લેન આટલું જૂનું છે અને આવી ખસ્તા હાલત ખરેખરમાં જો છે, સાચું ખોટું આપણે હજુ જાણતા નથી, કારણ કે આ તો એક વ્યક્તિએ વિડીયો બનાવીને મૂક્યો છે. હજુ તો તપાસ થશે, ત્યારબાદ સાચું ખોટું જાણવા મળશે. પરંતુ જો એરપ્લેનની આવી હાલત ખરેખરમાં છે તો પછી આવા એરપ્લેનને ઉપયોગમાં શા માટે મૂકવામાં આવે છે? ગમે ત્યારે આવી દુર્ઘટના સર્જાઈ શકવાની હોય તો પછી શા માટે તેને ઉપયોગમાં મૂકવામાં આવે છે, એ પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે? આ સવાલ પણ ઉઠી રહ્યો છે. આ સાથે જ વિમાનની ખસ્તા હાલત અંગે ફરિયાદ પણ કરી હતી આ શખ્સે, તેવું પણ એ શખ્સ જણાવી રહ્યું છે. જો કે આ બાબતે તપાસ કરવામાં આવશે. DGCAની એક ટીમ પણ અમદાવાદ આવવા માટે રવાના થઈ ચૂકી છે. અમદાવાદ આવીને તપાસ કરશે. આ ફ્લાઇટ અંગે પણ તપાસ કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે જ્યારે આ એરપ્લેન ક્રેશ થયું ત્યારે તેનો કૂરચો બોલાઈ ગયો હતો અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. એરપ્લેન ક્રેશ થયું ત્યારે મોટો વિકરાળ બ્લાસ્ટ થયો, વિકરાળ આગ લાગી અને ત્યારબાદ અનેક લોકો મોતને ભેટ્યા હોય તેવા અહેવાલો પ્રાપ્ત થયા. સત્તાવાર રીતે હજુ પુષ્ટિ કરવામાં નથી આવી, પરંતુ આ દુર્ઘટનામાં 242 લોકો જે એરપ્લેનમાં સવાર હતા તમામમાંથી એક પણ વ્યક્તિ બચી શકે તેવી પરિસ્થિતિ અત્યારે જોવા નથી મળી રહી.
જ્યારે દુર્ઘટના સર્જાઈ ત્યારે આજુબાજુ જે હોસ્પિટલમાં મેસમાં ઇન્ટર્ન ડોક્ટર્સ હતા એ તમામ ઉપસ્થિત હતા. તેમનામાંથી કેટલાક લોકો 20 થી વધુ ઇન્ટર્ન ડોક્ટર્સ ઇજાગ્રસ્ત થયા હોય. આ સાથે આસપાસ જે લોકો અવરજવર કરી રહ્યા હતા એમાંથી 20 ઘણા બધા લોકો ઇજાગ્રસ્ત થયા હોય તેવી પ્રાથમિક વિગતો છે, પરંતુ સત્તાવાર રીતે હજુ કહેવામાં નથી આવ્યું. અગર આ એરપ્લેનની આટલી જ ખસ્તા હાલત છે, જે બાજુમાં અમે આપને વિડીયો પણ દેખાડી રહ્યા છે, તો આવી હાલતમાં એરપ્લેનને ઉપયોગમાં શા માટે મૂકવામાં આવે છે સવાલ ઉઠી રહ્યો છે. અને જો ઉપયોગમાં મૂકવામાં આવે છે તો શું સમયાંતરે તેની સર્વિસ થતી હોય છે, સમયાંતરે તેને ચેકિંગ થતું હોય છે, સમયાંતરે જોવામાં આવે છે ખરું, એ ધ્યાન રાખવામાં આવે છે ખરું કે એરપ્લેનની પરિસ્થિતિ કેવી છે, આગળ જતા કયા પ્રકારની સમસ્યા સર્જાઈ શકે છે. આ બધા જ સવાલો ઉઠી રહ્યા છે. અને ખાસ કરીને ત્યારે જ્યારે અમદાવાદથી લંડન સુધી આવી મોટી મુસાફરી માટે એરપ્લેન ઉડાન ભરી રહ્યું હોય ત્યારે શું પહેલા તપાસવામાં આવ્યું હતું કે એરપ્લેન ઉડાન ભરવા માટે સક્ષમ છે કે કેમ? શું આમાં કોઈ ટેકનિકલ ખામી પહેલાથી આવી તો નથી ગઈ? આ બધા સવાલો ઉઠી રહ્યા છે. સવાલ એ પણ છે કે શું આ ટેકનિકલ ખામી એરપ્લેનને ઉડાન ભરી એ પહેલાથી હતી અને એને નજરઅંદાજ કરવામાં આવી છે કે પછી પ્લેને ઉડાન ભરી ત્યારબાદ ટેકનિકલ ખામી સર્જાઈ છે? મહત્વપૂર્ણ બાબત એટલા માટે પણ અહીં જોડાઈ રહી છે કારણ કે આ એરપ્લેનમાં વીવીઆઈપી મૂવમેન્ટ્સ પણ હતી. ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ આ જ એરપ્લેનથી લંડન જવા માટે નીકળ્યા હતા અને એ જ એરપ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. એટલા જ માટે સવાલો અનેક ઉઠી રહ્યા છે કે શા માટે તપાસ કરવામાં નથી આવી, કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરવામાં આવ્યા છે, કે પછી આખું ષડયંત્ર હોઈ શકે છે. આ બધા જ સવાલો ઉઠી રહ્યા છે. જો કે આ બધા સવાલોની વચ્ચે એક દ્રશ્યો સામે આવ્યા છે જે હૈયાફાટ રુદન પરિવારજનો કરી રહ્યા છે. એ પરિવારજનો જેમને પોતાના સ્વજનો ગુમાવ્યા છે, કોઈ કે પોતાનો બાળક, કોઈ કે પિતા, કોઈ કે પત્ની, કોઈ કે માતા ગુમાવી છે આ દુર્ઘટનામાં. અને દુર્ઘટનાના જે તસવીરો સામે આવી છે, દુર્ઘટના બાદ જે ઘટના સ્થળ ઉપરથી મૃતદેહ મળી આવ્યા છે અને એ કાટમાળની અંદરથી જે મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે, એ દ્રશ્યો વિચલિત કરી શકે છે. કારણ કે એ દ્રશ્યો જોઈને ખબર પણ ઓળખી પણ ના શકાય કે કોણ પુરુષ છે અને કોણ મહિલા છે. હવે તો આગામી સમયમાં જ્યારે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે પરિવારજનોનો અને આ મૃતદેહનું, ત્યારબાદ કદાચ ખબર પડી શકે છે કે આ મૃતદેહ કોનો છે અને ત્યારબાદ તેમના પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવી શકે છે. પરંતુ આટલી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે ત્યારે પરિવારજનો હૈયાફાટ રુદન કરી રહ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે જે મૃતકના પરિવારજનો છે અથવા જે સ્વજનો છે તેઓ ત્યાં ઉમટી પડ્યા છે મોટી સંખ્યામાં અને બસ એક જ માંગ કર્યા છે કે અમને જોવા દો. તેમને શું ખબર હતી, શું વિચાર્યું હતું કે અમે જે લોકોને સી ઓફ કરવા આવ્યા છે, કે અમે અમારા સ્વજનોને, અમારા પરિવારના લોકોને જેમને અમે એરપોર્ટ પર મૂકવા આવ્યા છે, થોડીક ક્ષણો બાદ તમામ લોકોના મૃત્યુ થઈ જશે, થોડીક ક્ષણો બાદ સમાચાર આવશે કે એરપ્લેન ક્રેશ થયું છે, થોડીક ક્ષણો બાદ ગયા છે હતા ન હતા થઈ જશે. ક્યારેય કોઈએ વિચાર્યું ન હતું કે આવી દુર્ઘટના સર્જાશે અને આટલા પરિવારો વીર વિખેર થઈ જશે, આટલા લોકોની જિંદગીઓ હોમાઈ જશે. આજે આ દ્રશ્યો જોઈને વિચલિત થઈ જવાય છે. આજે એ પરિવારજનોનું હૈયાફાટ રુદન નજર સમક્ષ આવે છે જે અમદાવાદ સિવિલ હોસ્પિટલની બહાર ઊભા છે. આ દ્રશ્યો પણ આપ જોઈ લો. એક તરફ એ દ્રશ્યો આપને દેખાડી રહ્યા છે અમદાવાદ સિવિલ હોસ્પિટલના, જ્યાં તમામ મૃતકના મૃતદેહને લઈ જવામાં આવે છે. આ સિવાય જેટલા લોકો ઇજાગ્રસ્ત હતા તે ઇજાગ્રસ્ત લોકોને પણ આ 1200 બેડની સિવિલ હોસ્પિટલ અસારવા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં અત્યારે દર્દીઓના સ્વજનોનો જમાવડો જોવા મળી રહ્યો છે. અને આ પહેલા એ દ્રશ્યો પણ આપણે દેખાડી જ્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં પહોંચ્યા હતા અને હોસ્પિટલમાં તેમણે મુલાકાત લીધી હતી. એ 2 મિનિટ અને 2 જ મિનિટમાં વિમાન અગનગોળો બની ગયું. એ 2 મિનિટ જ્યારે 1:38 વાગે વિમાને અમદાવાદ એરપોર્ટની જે બાઉન્ડ્રી છે, હવાઈ બાઉન્ડ્રી ક્રોસ કરી હતી ટેક ઓફ કરતા સમય, અને અમદાવાદમાં 1:40ની આસપાસ મેઘાણીનગર પાસે આ પ્લેન ક્રેશ થાય છે. એ જ ફ્લાઇટ અમદાવાદથી જે લંડન જઈ રહી હતી એ પ્લેન ક્રેશ થાય છે અને એમાં ઘણા બધા પરિવારો સવાર હોય છે. જો કે એર ઇન્ડિયાની આ ફ્લાઇટ હતી જેમાં 242 લોકો સવાર હતા. ભારતીયોની સાથે કેટલાક વિદેશી નાગરિકો પણ સવાર હતા. 169 ભારતીય નાગરિકો હતા. કેટલાક પોર્ટુગલના, કેટલાક કેનેડાના, કેટલાક બ્રિટનના નાગરિકો પણ આમાં સવાર હતા જે લંડન જઈ રહ્યા હતા અને આ ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. તમામ પાસાઓથી હવે તપાસ કરવામાં આવશે કારણ કે આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ છે, ટેકનિકલ ખામી છે, ષડયંત્ર છે કે પછી આ કોઈ પ્રી પ્લાન્ડ કાવતરું હોઈ શકે છે. તમામ પાસાઓથી તપાસ કરવામાં આવશે. એ પહેલા એ દ્રશ્યો પણ આપણે દેખાડવા છે જે પરિવારજનોની આંખમાં આંસુ છે, જે પરિવારજનોનું હૃદય અત્યારે રોઈ રહ્યું છે અને એ આંસુ સુકાતા નથી. એ વિચારીને કે હવે અમારા સ્વજન અમારી વચ્ચે નથી રહ્યા. ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે જેમને તમે સી ઓફ કરવા જાઓ છો, જેમને તમે ગુડ બાય કહેવા જાઓ છો, જેમને તમે એરપોર્ટ પર મૂકવા જાઓ છો, હોશે જેમને તમે બાય કહો છો કે તેઓ લંડન જઈ રહ્યા છે અને એ જ ફ્લાઇટ ક્રેશ થશે અને એ જ પરિવારનું આવું, એ જ સ્વજનનું આવું મુખ જોવું પડશે.
શું એ સ્વજન હયાત છે કે નહીં એ પણ અત્યારે પ્રશ્નાર્થ છે અને એ પરિવારજનો એક તરફ આક્રોશિત થઈ રહ્યા છે, બીજી તરફ હૈયાફાટ રુદન પણ કરી રહ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ